નમસ્કાર. ભારત ટાઈમ્સની સાથે હું છું આલોક ચૌહાણ અને અમારા સ્પેશિયલ પ્રોગ્રામ હેલો ડૉક્ટરમાં આપનું સ્વાગત છે. આજે આપણે કમરના દુખાવા અને ગાદીના ઘસારા વિશે વાત કરીશું. અનિયમિત લાઇફસ્ટાઇલને અને ખાવાની ખોટી આદતોને કારણે અનેક બીમારીઓ શરીરમાં એન્ટ્રી કરવા લાગે છે. આજના આ સમયમાં મોટાભાગના લોકોને કમરનો દુખાવો થતો હોય છે, ત્યારે કમરનો દુખાવો અનેક લોકોના શરીરમાં ઘર કરી જાય છે. એમ કહીએ તો પણ એમાં કંઈ ખોટું નથી. કમરના દુખાવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. લાંબા સમય સુધી એક પોઝિશનમાં બેસી રહેવાને કારણે શરીરમાં કેલ્શિયમ અને વિટામિનની ઉણપને કારણે પણ કમરનો દુખાવો થઈ શકે છે. સામાન્ય રીતે આ 30 વર્ષની ઉંમર પછી આ તકલીફ થવાની શરૂઆત થાય છે. ત્યારે આજે અમારી સાથે ડૉક્ટર જોડાયા છે, ડૉક્ટર ચિરાગ પટેલ, જે ઓર્થોપેડિક સર્જન છે. ડૉક્ટર, આપનું સ્વાગત છે ભારત ટાઈમ્સ ન્યૂઝમાં. તો ડૉક્ટર, અત્યારે કમરના દુખાવાની સમસ્યા લોકોમાં વધી રહી છે, તો મારો સૌથી પહેલો સવાલ એ હતો કે આ કમરનો દુખાવો શું છે અને તે કઈ રીતે થાય છે? બે મણકાની વચ્ચે જે એક ડિસ્ક હોય છે એ સ્લિપ ડિસ્ક તરીકે ઓળખાતી હોય છે, કે જો બહાર આવવાથી પાછળની આ ચેતાઓ પર નસ પર દબાણ કરતું હોય છે, જેના કારણે આગળનો દુખાવો થતો હોય છે. જી. અનઅબ્યુઝ સ્પાઇન યુઝ, જેમ કે ઇમ્પ્રોપર પોસ્ચર છે, ઇમ્પ્રોપર વેઇટ લિફ્ટિંગ છે, આ બધી જો રેગ્યુલર જે યુઝ થવી જોઈએ સ્પાઇન, અને ત્યાં એનો દુરુપયોગ થતો હોય જ્યાં કમરનો, ત્યારે જનરલી બેક પેઇન કરતું હોય છે. જી જી આપણે કમરના દુખાવા વિશે વાત કરી, પણ આ કમરના દુખાવાના કારણો કયા કયા છે? કમરના દુખાવાના કારણો અલગ અલગ ઉંમરની અંદર અલગ અલગ હોય છે. જેમ કે યંગ એજની અંદર જોવા જઈએ તો કમરના દુખાવાના કારણો હોય છે કે હેવી વેઇટ લિફ્ટિંગ હોય છે જીમની અંદર, ઇમ્પ્રોપર સ્પાઇન મુવમેન્ટ હોય છે, જેમ કે ઝુમ્બા ક્લાસીસ કે આ એન્ડ મિડલ એજની અંદર હેવી વેઇટ લિફ્ટિંગ હોય, ક્રોસ લેગ સિટિંગ હોય, સ્ક્વોટિંગ કરવું, ઇન્ડિયન ટોયલેટનો યુઝ કરવો, આ બધું હોય છે. અને ઓલ્ડ એજની અંદર સામાન્ય રીતે જોવા જઈએ તો ઓલ્ડ એજની અંદર જે આપણા મણકા હોય છે, મણકાનો ઘસારો એ માટે જવાબદાર હોય છે. એની અંદર પ્રકૃતિ કામ કરતું હોય છે. પ્રકૃતિના હિસાબથી જે મણકાનો ઘસારો થતો હોય એના કારણે એ વસ્તુ જોવા મળતી હોય છે. એટલે કમરના દુખાવાના કારણો અલગ અલગ ઉંમરે અલગ અલગ જોવા મળતા હોય, બટ જનરલી જોવા જઈએ તો ઈજા થતી, કોઈ બી પ્રકારની કમરને ઈજા, હેવી વેઇટ લિફ્ટિંગ હોય છે, આગળ ઝૂકીને વધારે કંઈ કામ કરવું, આ બધી જી વસ્તુઓ કમરના દુખાવાના મેઇન કારણો હોય છે. જી પરંતુ કમરના દુખાવામાં કયા કયા ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે? કમરના દુખાવાની અંદર સૌપ્રથમ તો પહેલા ક્લિનિકલ ઇન્વેસ્ટિગેશન કરવું જોઈએ, કે જી પેશન્ટ આવે છે ત્યારે એનું ઇન્વેસ્ટિગેશન ચાલુ થાય. જેમ કે પેશન્ટ ચાલીને આવી રહ્યું છે ત્યારે જ એની અંદર પગની અંદર પાવર બરાબર છે કે નહીં, ફૂટ ડ્રોપ ગેટ સાથે ચાલે છે કે નહીં. સૌપ્રથમ ક્લિનિકલ ઇન્વેસ્ટિગેશન કરવાથી અને ક્લિનિકલ ટેસ્ટ કરવાથી ડોક્ટરને રફ આઈડિયા આવી જ જતો હોય છે કે કયા મણકાની વચ્ચે ગાદી બહાર આવી છે અને આ દુખાવો થઈ રહ્યો છે. અને બીજી પછી આગળ પોતાનું કન્ફર્મ ડાયગ્નોસિસ કરવા માટે એક્સરે યા તો MRI બી કરાવી શકાય છે. અને જો આગળ બી અગર કંઈ કરવું હોય તો ન્યુરોલોજીકલ ઓપિનિયન લઈ શકાતું હોય છે, જેની અંદર EMG, NCV, નર્વ કન્ડક્શન સ્ટડી, આ બધા જ પ્રકારના ઇન્વેસ્ટિગેશન કરાવી શકાતા હોય છે. બટ મેઇન વસ્તુ એ છે કે આપણે ક્લિનિકલ ઇન્વેસ્ટિગેશન એની અંદર મેઇન હોય છે. જ્યારે ઓપરેટિંગ કોલ લેવાનો હોય તો સૌપ્રથમ એ જોવામાં આવે કે ક્લિનિકલ ઇન્વેસ્ટિગેશન પાવર શું છે, રિફ્લેક્સિસ શું છે, એનું સેન્સરી શું છે, ડર્મેટોમ્સ શું છે, એ બધું જોવામાં આવતું હોય છે. જી ડૉક્ટર, આપ ખૂબ જ સુંદર માહિતી આપી રહ્યા છો, પરંતુ અમારા દર્શકોને જણાવો કે કરોડરજ્જુ અને ઓસ્ટિયોપોરોસિસ સંલગ્નતા શું છે? ઓસ્ટિયોપોરોસિસ સામાન્ય રીતે એ હોય છે કે હાડકાની છિદ્રતા ઉંમર સાથે હાડકાની ઘનતા ઓછી થતી જતી હોય છે, એની અંદર છિદ્રતા વધતી જતી હોય છે. જી છિદ્રતા વધતી જતી હોય અને જ્યારે સ્પાઇન પર આવું એક્ઝિયલ કમ્પ્રેશન આવતું જતું હોય તો આ બે મણકા એની વચ્ચે આ ગાદી જે હોય છે એ દબાતી જાય એટલે જે દબાયેલી ગાદી પિચકાઈને અહીંયા બહાર આવીને નસ પર દબાણ કરતું હોય છે. અને આ નસ પરનું દબાણ આપણને બેક પેઇન સ્વરૂપે પ્રગટ થતું હોય છે. બટ મેઇન વસ્તુ એ છે ઓસ્ટિયોપોરોસિસની અંદર કે એ જે હાડકાની છિદ્રતા છે એ જી હાડકાની છિદ્રતા ઉંમર સાથે અને સ્ત્રીઓમાં વધારે જોવા મળતી હોય છે. આફ્ટર 45 years in India,
મહિલાઓને મેન્સીસની જે પ્રક્રિયા હોય છે બંધ થતી હોય છે અને મેનોપોઝનો સમયગાળો શરૂ થતો હોય છે. એ મેનોપોઝ દરમિયાન ઓસ્ટિયોપોરોસિસની જે કન્ડિશન છે એ લાંબો સમય સુધી રહેતી હોય છે, જેના કારણે પછી સ્પાઇન તમારી વાંકી ચૂકી થવા લાગતી હોય છે. અને એ જ મેઇન વસ્તુ છે કે સ્ત્રીઓની અંદર ઓસ્ટિયોપોરોસિસ થવાના કારણે વધારે પ્રકારનો બેક પેઇન થતો હોય છે. જી ડૉક્ટર, આપ કમરના દુખાવા વિશે અમારા દર્શકોને ખૂબ જ ઉપયોગી માહિતી આપી રહ્યા છો, પરંતુ કમરના દુખાવાથી બચવા શું કરવું જોઈએ? કમરના દુખાવાથી બચવા માટે મેન છે એક્સરસાઇઝ, બટ એની અંદર બી ઘણા મિથ જોડાયેલા હોય છે. કે ઘણા લોકોને એવું માનવું હોય છે કે સખત સરફેસ પર સુવાથી પેઇન થતું હોય છે, કોઈકને એવું હોય છે કે પીલો યુઝ કરવાથી વધારે બેક પેઇન થતું હોય. એ બધી વસ્તુ તદ્દન ખોટી છે. જે તમને કમ્ફર્ટેબલ છે એની અંદર સૂવું જોઈએ, બટ જો અગર તમે સમતલ જમીન પર યા તો સીધી સપાટી પર સૂઈ શકતા હોય તો એ બેસ્ટ છે. બટ તમે કોઈ બેડની અંદર પથારીની અંદર સૂતા હોય ને પછી તમે કોઈ સપાટી પર સૂવાનું ટ્રાય કરી રહ્યા છો, 10 થી 15 દિવસ તમારી બેક સ્ટીપ થઈ જાય, જેના કારણે તમને દુખાવો થોડો વધતો હોય છે. બટ એવું જરૂરી નથી કે તમારી આદત તમે છોડી દો, બટ બને ત્યાં સુધી સીધા સુવાનો, સીધી સપાટી પર સુવાનો ટ્રાય કરવો જોઈએ. અને પીલો વિશે એવું છે કે તમે કોઈ પણ પ્રકારની તમને જે કમ્ફર્ટેબલ છે તો તમે પીલો લઈ શકો છો, એન્ડ ઇફ યુ આર નોટ કમ્ફર્ટેબલ ધેન ડોન્ટ ટેક ઇટ. જી, કમરના દુખાવામાં શસ્ત્રક્રિયા કરાવવામાં આવે છે. જે મેટ્રેસીસ યુઝ થતા હોય છે, ગાદલાની અંદર, એ બી ડનલોપ કરતા કોયર, COIR કોયર યા તો કોટન આ બંનેના જે બી યુઝ થતા હોય છે મેટ્રેસીસ, એ સુવા માટે સારા હોય છે. જી, પરંતુ કમરના દુખાવામાં જે શસ્ત્રક્રિયા કરાવવામાં આવે છે, પરંતુ શું શસ્ત્રક્રિયા એ જ ઉપાય છે? નહીં, કમરના દુખાવાની અંદર સર્જરી જરૂરી છે એવું નથી. 100 માંથી 98 પેશન્ટ, 98 પેશન્ટને સર્જરીની જરૂર નથી હોતી. ઓનલી 2 પેશન્ટ ગોઈંગ ફોર ધી સર્જરી. તો જનરલી આપણે કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ કરી શકતા હોઈએ છીએ. સપોઝ કે કોઈ પેશન્ટ આવે છે જેને સ્લીપ ડિસ્ક છે, એટલે એનો મતલબ એવો નથી કે એની નસ પર ખૂબ જ દબાણ કરી રહ્યું છે. અગર થોડી ગાડી બહાર આવેલી છે, ડિસ્ક બહાર છે, તો એને કન્ઝર્વેટિવ મેનેજ કરી શકાય છે. એના માટે કોર સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ છે, એના પછી તમે કોઈ મેડિકેશન ચાલુ કરી શકો છો, પ્લસ એપિડ્યુરલ સ્ટીરોઇડ ઇન્જેક્શન આપી શકો છો. આ બધી વસ્તુઓ છે કે જેનાથી સર્જરી તરફ જવાની જરૂર નથી હોતી. અને 98 પેશન્ટમાંથી ઓલમોસ્ટ 97-96 પેશન્ટને આ જે બી બેક પેઇન છે એ મેડિસિનથી રિલીવ થતું જ હોય છે. જી બિલકુલ, પણ શું આ સર્જરી સલામત છે? હા, 100%. અત્યારની ટેકનિક જે છે એ ઘણા મિથ છે આપણી પબ્લિકની અંદર કે સ્પાઇન સર્જરી કર્યા પછી લકવો મારી જતો હોય છે, હા તે, બટ એવું કશું જ નથી હોતું. અગર તમે સર્જરી નથી કરાઈ રહ્યા, નસ પર દબાણ છે અને તમે નથી કરી રહ્યા, તો લકવો મારવાના ચાન્સીસ ને એ બધું હોય છે. બટ સર્જરી દરમિયાન એ પ્રકારનો કોઈ જ રિસ્ક નથી હોતું, કેમ કે સર્જરી જે થઈ રહી છે એ પ્રોપર ફિલ્ડની અંદર થઈ હોય છે. અને અત્યારે જે ટેકનિક છે, મેઝોનિક્સ યુઝ થતી હોય છે, બોન સ્કાલ્પેલ છે, આ દરેક વસ્તુ જે છે એકદમ પ્રિસિઝન વાળી હોય છે. 0.00001% ચાન્સીસ હોય છે કે એનાથી કોઈ બી પ્રકારની કોર્ડને ઇન્જરી થતી હોય. બાકી આ સર્જરી એકદમ સલામત હોય છે, એની અંદર કોઈ જ પ્રકારનું કોમ્પ્લિકેશન નથી થતું હોતું. એ જે કોમ્પ્લિકેશન થઈ રહ્યા છે એ તદ્દન ખોટી અને મિથ છે. જી જી બિલકુલ ડૉક્ટર ચિરાગ પટેલજી, આપે ખૂબ સરસ રીતે અમારા દર્શક મિત્રોને માહિતી આપી અને આપ અમારી સાથે જોડાયા તે માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આજે આપણે અમારા સ્પેશિયલ પ્રોગ્રામ હેલો ડૉક્ટરમાં કમરનો દુખાવો અને ગાદીના ઘસારા વિશે અને તેનાથી બચવાના ઉપાયો વિશે ડૉક્ટર ચિરાગ પટેલ સાથે વાત કરી અને માહિતી મેળવી. આવી જ આરોગ્યને લગતી માહિતી સાથે એક નવા એક્સપર્ટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ. નમસ્કાર.